તમે ક્યાં હોતા હો એસી રૂમમાં? શરમ થાવી જોઈએ, શરમ. આ દેશની દીકરી માટે આવી અત્યાચાર થાય આવા અત્યાચાર થાય. ધિકાર હે સરકારને, ધિકાર. અમને તો કેટલાય શરમ થાય કે નરેન્દ્ર મોદી અમારી સરકાર હે. આજે આપણે ખેડૂતો પર જે અત્યાચાર થાય છે તેની વાત કરવાની છે, કારણ કે અમુક વસ્તુઓ અને કેટલીક જે ઘટના જે ન બનવી જોઈએ તેવી ઘટના ઘટી છે, જે બાબતે હવે વાત કરવી જરૂરી બની છે. કેટલાક લોકોને પણ કેટલાક સવાલ કરવા હવે જરૂરી બન્યા છે. ત્યારે વાત છે મોરબી જિલ્લાના જેતપર ગામની. વારંવાર ખેડૂતો પર અત્યાચાર થઈ રહ્યો છે, તે પછી મોરબીનું જેતપર હોય કે પછી સુરેન્દ્રનગરનું કોંઢ ગામ હોય. ખેડૂતો પોતાની જમીન માટે લડી રહ્યા છે. ના ખેડૂતોને પૂરતું વળતર આપવામાં આવે છે, ના તેમની માંગણીઓ પૂર્ણ કરવામાં આવે છે. આ સમગ્ર મામલે જ્યારે ખેડૂત વિરોધ કરે છે ત્યારે તેમના પર લાઠીચાર્જ કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે તો હદ થઈ ગઈ છે, જ્યારે દ્રશ્યો એવા સામે આવ્યા છે કે પોલીસ મહિલાઓ કે નાના બાળકોને પણ નથી છોડી રહી. પરિસ્થિતિ હવે એટલે સુધી પહોંચી ગઈ છે કે લોકો સરકાર અને જે અદાણીની વીજ કંપની છે તેને ખેડૂતો હવે હાઈ દઈ રહ્યા છે. આ સમગ્ર મામલે પાલ આંબલિયા અને ગોપાલ ઇટાલિયાની પ્રતિક્રિયા સામે આવી છે, તેમજ ખેડૂતો પર કેવું વર્તન કરવામાં આવ્યું છે તેના પર પણ એક નજર કરી લઈએ. અમને હેને આ લાઠીચાર્જ કરે હે અને આ ચક્કાજામ કરું છું. ધક્કા મારીને વહુ દીકરીને પાડી દીધા, કેટલાને બચકા ભર્યા, કેટલાને લાઠીચાર્જ કર્યા, કેટલાય બેભાન થઈ ગયા. એ સરકાર જાગો, જાગો. તમે ક્યાં હોતા હો એસી રૂમમાં? શરમ થાવી જોઈએ, શરમ. આ દેશની દીકરી માટે આવી અત્યાચાર થાય આવા અત્યાચાર થાય. ધિકાર હે સરકારને, ધિકાર. અમને તો કેટલાય શરમ થાય કે નરેન્દ્ર મોદી અમારી સરકાર હે. અને અદાણીને કાંઈક તારે 3 ટકની ઓજરી નથી ભરાતી તે ખેડૂતના રોટલામાં પાછું મારવા આવ્યો. કાને નો પૂરું થતું તો પ્રેમથી ખેડૂત આગળથી લઈ જાવ, પણ આવા અત્યાચાર કરવા તું એકથી ખાપણ મહિના જવાનો હો. જો ખેડૂતની હાઈ લાગી ને માથે ખાપણ ઓઢવા નહીં જડે. અદાણીને કાંઈ જાગ જાગ જાગ. આ ભાઈ એનું દીકરીની હત્યા લેમાં તું આમ તો જો કેવા ખેડૂતની દીકરીઓના હાલે. નાના ભૂલકા જેલમાં, વહુ દીકરીઓ જેલમાં. આ દેશની સરકાર ક્યાં હોતી હે, ક્યાં હોતી હે? જાગો, જાગો, જાગો સરકાર. આ ખેડૂત માટે લાઠીચાર્જ થાય હે. ખંજરના ઘા છાતીમાં લાગે હે, મારું લોહી ઉતરે. તમે ક્યાં હોતા હો? એક સરકારને કઈ તમને મત લેવા ટાળે તમારા બોલેલા બોલ યાદ નથી આવતા કે અમારો પવિત્ર અને કિંમતી મત, આ તમારો મત ને કિંમતી અમે દીધી હે ને એ માટે અધિકાર હે. આ સરકાર અને અદાણીના જે માણસો છે એને નક્કી થયું કે આજે તો પાલભાઈ દહેગામમાં ખેડૂતોને મીટિંગ માટે જવાના છે, એટલે અહીંયા છે નહીં. મહેશભાઈ રાજકોટિયા સુરત જવાના છે, એટલે અહીંયા છે નહીં. એટલે જે તાકાત અને બળ મળવું જોઈએ એ આજે એમની હારે નથી. જેતપર ગામની જે એકતા છે એને સેલ્યુટ કરવી પડે. જેતપર ગામના લોકોએ એકઠા થઈ અને એનો વિરોધ કર્યો તો બસો ભરી અને એ લોકોને ડિટેન કરીને લઈ ગયા એવા મને અત્યારે સમાચાર. પહેલો પ્રશ્ન એ છે કે સરકાર કંપનીઓ માટે થઈ અને ખેડૂતોને આટલા હેરાન શા માટે કરે છે? જમીન માટે લડતા ખેડૂતો આજે રસ્તા પર છે, પરંતુ તેમની આ લડાઈનો જવાબ જો લાઠીથી મળતો હોય તો એ માત્ર એક ઘટના નથી, એ એક ગંભીર સવાલ છે. મોરબીના જેતપરથી લઈને સુરેન્દ્રનગરના કોંઢ સુધી ખેડૂતોની ચીસો એક જ વાત કહી રહી છે: વિકાસના નામે જો ન્યાય ન મળે તો એ વિકાસ કોના માટે? હવે સવાલ માત્ર ખેડૂતોનો નથી, સવાલ આખી વ્યવસ્થાનો છે. અને રાજ્ય સરકાર પ્રેરિત એટલા માટે હું કહું છું કે પ્રાઇવેટ કંપનીઓ અને રાજ્ય સરકારે મળીને જે ખેડૂતો પોતાની જમીન ખેડતા હતા એને ખબર નહોતી ને રાતોરાત હાઈ ટેન્શન લાઈનો કચ્છથી લઈને જામનગર સુધી, આ બાજુ ધોળકા સુધી, લગભગ આખા ગુજરાતમાં હાઈ ટેન્શન લાઈનો નાખવાની છે. ત્યારે સવાલ એ થાય છે કે ખેડૂતોને અત્યારે પોતાના ખેતરમાં જવા માટે પોલીસ સાથે ઘર્ષણ થઈ રહ્યું છે. શું કામ થઈ રહ્યું છે? તો વળતર પૂરતું મળતું નથી, વળતર કોઈક ત્રીજો નક્કી કરે છે. અને મેં એવું સાંભળ્યું છે, આ તપાસનો વિષય છે, કે કંપનીઓ જે વીજ કંપનીઓ છે, જે થાંભલાઓ નાખે છે, પવનચક્કીઓ નાખે છે, આ વીજ કંપનીઓ કરોડો રૂપિયાનું ફંડ ક્યાંક કોઈક પાર્ટીને આપી રહી છે, નેતાઓને કોન્ટ્રાક્ટ આપી રહી છે ભાજપના, અને સાથે સાથે કેટલાક અધિકારીઓ પણ આમાંથી કમાઈ રહ્યા છે.
પણ ખેડૂતને કાંઈ મળતું નથી. ખેડૂતની જમીનમાં થાંભલા નાખીને આ લોકો પ્રગટ થાય. ત્યારે એક સવાલ એ લોકોને પણ પૂછવો જરૂરી છે જે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી દે છે, નિવેદનો આપી દે છે અને પછી પોતાની ફરજ પૂરી થઈ ગઈ હોય તેમ માની લે છે. જો ખરેખર ખેડૂતોની એટલી જ ચિંતા હોય ને તો એકવાર એ ગામમાં જઈને જુઓ, ખેડૂતોની આંખમાં રહેલી પીડા જુઓ, મહિલાઓ અને બાળક પર શું વીતી રહી છે ને તે સમજો. એસી રૂમમાં બેઠા બેઠા ટ્વીટ કરી દેવું, નિવેદન આપી દેવું તે ખૂબ સરળ છે, પરંતુ મેદાનમાં ઊભા રહીને ખેડૂતોની લડાઈમાં તેમની સાથે ખભે ખભો મિલાવવો એટલું સરળ નથી. આજે એક બાજુ તંત્ર અને વીજ કંપની સામે ખેડૂતો સંઘર્ષ કરી રહ્યા છે તો બીજી બાજુ વિપક્ષ માત્ર નિવેદનોની રાજનીતિ કરી રહ્યો હોય એવી લાગણી લોકોમાં ઊભી થઈ રહી છે. જો ખેડૂતોને ખરેખર ન્યાય આપવો હોય ને તો માત્ર શબ્દો નહીં પરંતુ જમીન પર ઉતરીને લડત આપવી પડશે. કારણ કે આજે સૌથી વધારે પીસાઈ રહ્યો છે તો એ ખેડૂત છે. એક તરફ પોતાની જમીન બચાવવાની ચિંતા, એક બાજુ પોલીસ કાર્યવાહીનો ભય અને ત્રીજી બાજુ રાજકારણીઓના ખાલી આશ્વાસનો. ખેડૂતોને હવે ભાષણો નહીં પરંતુ પરિણામ જોઈએ છે, સમર્થનના શબ્દો નહીં પરંતુ તેમની સાથે ઊભા રહેવાની હિંમત જોઈએ છે. કારણ કે જ્યારે ખેડૂત એકલો પડે છે ત્યારે માત્ર નિવેદનોથી ન્યાય નથી મળતો, ન્યાય માટે સંઘર્ષમાં ઊભા રહેવું પડે છે. અને અંતમાં એક જ વાત, ખેડૂતોના આંસુઓ પર રાજકારણ કરવું ખૂબ સરળ છે પરંતુ તેમની લડાઈમાં તેમની બાજુએ ઊભા રહેવું એટલું જ મુશ્કેલ છે. આજે જો મહિલાઓ, વૃદ્ધો અને બાળકો પણ પોતાના હક માટે રસ્તા પર ઉતરવા મજબૂર બન્યા હોય ને તો એ માત્ર ખેડૂતોની નહીં પરંતુ સમગ્ર વ્યવસ્થાની નિષ્ફળતા છે. સવાલ એ નથી કે કોણે કેટલા નિવેદનો આપ્યા, સવાલ એ છે કે જ્યારે ખેડૂતો પર લાઠીઓ વરસી રહી હતી ત્યારે તેમની સાથે કોણ ઊભું હતું. કારણ કે ઇતિહાસ નિવેદનોને નહીં પરંતુ સંઘર્ષના સમયે કોણ લોકોની સાથે ઊભું રહ્યું હતું તેને યાદ રાખે છે. અને જો આજે પણ ખેડૂતોને ન્યાય નહીં મળે ને તો લોકોના મનમાંથી નીકળતી હાય આવનારા સમયમાં ઘણા મોટા સવાલો ઊભા કરશે. તમારું આ વિશે શું માનવું છે તેમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો.